तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। युष्टिये पूर्वतराम पश्चन्तु सुमं मत्सन् अस्माभिरुनि प्रतिश्चुनं यन्ति ये अपरिषु पश्चान्। ऋग्वेद। જે મનુષ્યો ઉષાકાળે ઊંઘમાંથી ઉઠીને પરમાત્માનું ધ્યાન કરે છે તેમને ઈશ્વર બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે. જે સ્ત્રી પુરુષો પરમાત્માની સાક્ષીમાં મધુર સંબંધ જાળવી રાખે છે તેમને ભગવાન હંમેશા સુખી રાખે છે. બધા પ્રાકૃતિક તત્વોમાં વાયુ સૂક્ષ્મ છે. પૃથ્વી, જળ તથા અગ્નિ કરતાં વાયુની સૂક્ષ્મતા ઘણી વધારે છે. એના કારણે એના ગુણ અને પ્રભાવ પણ વધુ છે. ખોરાક અને પાણી વિના તો થોડો સમય મનુષ્ય જીવતા રહી શકે છે, પરંતુ વાયુ વિના એક ક્ષણ પણ જીવતો રહી શકતો નથી. શરીરમાં બીજા તત્વોનો વિકાર એટલે નુકસાનકારક હોતો નથી જેટલો વાયુનો હોય છે. ગંદા, અશુદ્ધ, સડેલા, દુર્ગંધયુક્ત અને ઝેરી વાયુમાં શ્વાસ લેવો મુશ્કેલ હોય છે અને દમ ઘૂંટવા લાગે છે. દિવસ પર્યત તો કામકાજના કારણે આપણે ગમે ત્યાં જવું પડે છે, તેથી શુદ્ધ વાયુનું સેવન થઈ શકતું નથી. આથી પ્રાતઃકાળના સર્વસુલભ પ્રાણવાયુની અવગણના કરીને મોં ઢોકીને સૂઈ રહેવું તે પહેલો દરજ્જાની મૂર્ખતા જ છે. પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્યકર્મથી નિવૃત્ત થઈ પ્રાણવાયુનું સેવન કરવાની સાથે વ્યાયામ અને ઈશ્વર ચિંતન પણ કરવું જોઈએ. આ સમગ્ર સંસાર, આ અદ્ભુત પ્રકૃતિ, ફળ, ફૂલ, અનાજ, પાણી બધું જ તે પરમપિતા પરમેશ્વરે આપણા ઉપયોગ માટે ઉત્પન્ન કર્યું છે. તે પ્રભુનું ધ્યાન ધરી તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ અને તેમના દિવ્ય નિર્દેશોનું પાલન કરવાનો સંકલ્પ લેવો એ જ ઈશ્વરનું ચિંતન છે. કોઈ મંદિરમાં જઈને ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચડાવી દેવા તથા અગરબત્તી કે દીવો પ્રગટાવી દેવો અને ઘંટ વગાડીને માથું નમાવવું કે કાકલુદી કરવી તે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક આડંબર છે. જીવનનો સદુપયોગ ઈશ્વરીય આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે. આસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક એમ બધા કાર્યો દૈવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને ન સતાવે. આ જ વાસ્તવિક ઈશ્વર ચિંતન છે. જીવનનો સદુપયોગ કરવો તે આપણી સૌથી મોટી સમસ્યા છે. દીર્ઘદ્રષ્ટિ અને બુદ્ધિમત્તાપૂર્વક તેમનો ઉકેલવી જોઈએ. એના માટે પ્રાતઃકાળનો સમય સર્વશ્રેષ્ઠ છે. થોડો સમય પ્રભુ ચિંતન કરવાથી જીવનલક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્ય સંદેશ પ્રાપ્ત થાય છે. જે કોઈ દોષ દુર્ગુણો હોય છે તે દૂર થાય છે તથા સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. મનમાંથી દુષ્ટ વિચારો અને પાપ ભાવના દૂર થાય છે. પ્રાતઃકાળે પ્રકૃતિના સંસર્ગથી ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે સીધો સંબંધ સ્થપાય છે અને મનમાં પવિત્ર, મધુર અને સુંદર વિચારોના તરંગો લહેરાય છે. આ પ્રકારના ધાર્મિક આચરણથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે અને મનુષ્ય સમગ્ર દિવસ સ્ફૂર્તિ અને ઉલ્લાસની સાથે પોતાના દૈનિક કાર્યો કરતો રહીને સુખ, શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.